તે સાયકિકે તેને કહ્યું કે તમારા પાછલા જન્મમાં ટોમ ક્રૂઝ તમારા પતિ હતા, રિચાર્ડ ગિયર તમારા પિતા હતા. તે સાવ પાગલ થઈ ગઈ. જો તમને 10 જન્મ પહેલાની યાદ આવે તો તે તમને પાગલ કરી દેશે. જો હું તમને કહું કે સમયમાં શું થાય છે તો ડર લાગશે અથવા અવિશ્વાસ આવશે. ભૂતકાળના અચેતન મનના સ્તરો ઉપર આવશે અને પોતાની મેળે જ ઉકેલાશે. અચાનક તમને જણાશે કે તમારું શરીર સાપની જેમ સરકવા લાગ્યું છે. જો તમારે ખરેખર ભૂતકાળનું કંઈક જોવું હોય તો તમારે તમારી જાતને જાગરૂકતાના ખૂબ ઉચ્ચ સ્તર પર લઈ જવી પડશે. નમસ્કારમ સદગુરુ. શું કોઈના પાછલા જન્મો વિશે જાણવું શક્ય છે? શું પાછલા જન્મોને જાણવાનો કોઈ રસ્તો છે? I know a lot of. મને ખબર છે કે મુંબઈમાં પાછલા જન્મોને જાણવા વિશે ઘણી બધી વાહિયાત વાતો ચાલી રહી છે. આ બધું ખૂબ જ બેજવાબદાર રીતે કરવામાં આવી રહ્યું છે. એક મહિલા, તમને વિશ્વાસ નહીં આવે પણ તે મુંબઈની છે. દુર્ભાગ્યે તે મુંબઈની છે પણ હવે ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે. તેમણે અમેરિકામાં ખૂબ કમાણી કરી. એક સમયે એક ચોક્કસ વર્ષમાં આ દંપતીએ શેર માર્કેટમાં સૌથી વધુ રકમ કમાઈ હતી. તે વર્ષે તેઓ શેર માર્કેટમાં સૌથી વધારે કમાનારા હતા. તો તમે કલ્પના કરી શકો છો કે અમેરિકામાં કોઈ ચોક્કસ વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ એટલે તેમણે કેટલું કમાવ્યું હશે, બરાબર? ખૂબ પૈસા તેમની પાસે છે. અને તે આ આખી બાબતમાં એવી રીતે ફસાઈ ગઈ કે હવે તે આ બધી હોલિવૂડની વાતો અને આ બધું કરવા પાછળ પાગલ છે. તેણે બેવર્લી હિલ્સમાં થોડા ઘરો ખરીદ્યા છે અને અહીં તહીં બધું જ કર્યું છે બસ તે માહોલમાં રહેવા માટે. અને તેને એક સાયકિકની લત લાગી ગઈ છે જે ફોન પર સલાહ લેવા માટે પ્રતિ કલાક $90 ચાર્જ કરે છે. રૂબરૂ મળે તો તેનાથી પણ વધારે. તો આ સાયકિક આ મહિલાને જે કહે છે તે આ મહિલા દ્રઢપણે માને છે. સાયકિકે તેને કહ્યું કે તમારા પાછલા જન્મમાં ટોમ ક્રૂઝ તમારા પતિ હતા, રિચાર્ડ ગિયર તમારા પિતા હતા. તો તમારે બસ તેમની આસપાસ રહેવાનું છે. તેઓ આજે કે કાલે તમને ચોક્કસ દોશે. તો પતિ પાગલ થઈ રહ્યો છે કેમ કે આ મહિલા ગમે તેમ કરીને ટોમ ક્રૂઝની નજરમાં આવવા માંગે છે, પાર્ટીઓ આપે છે અને તેમની આસપાસ ઘર ખરીદે છે. પતિ સાવ પાગલ થઈ રહ્યો છે. પછી આ વાત મારા ધ્યાનમાં આવી અને કોઈક રીતે આ મહિલા મારી પાસે આવી અને તેને 100% ખાતરી છે કે તેના પાછલા જન્મમાં ટોમ ક્રૂઝ તેના પતિ હતા. મને ખબર હતી કે તે આ વાત પર અડગ છે એટલે મેં કહ્યું, ઠીક છે, કદાચ એવું જ હશે. પણ હું ટોમ ક્રૂઝને પણ તેના પાછલા જન્મમાં ઓળખતો હતો. તે તેના પાછલા જન્મમાં સૌથી કદરૂપા માણસોમાંનો એક હતો. ખબર છે તમને? તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેને અલગ શરીર હોઈ શકે. તે વિચારતી હતી કે તે અત્યારે છે એવો જ હશે. તો મેં કહ્યું, હું તેને પાછલા જન્મમાં ખૂબ સારી રીતે ઓળખતો હતો અને તે ખૂબ જ કદરૂપો હતો. શું તમને યાદ છે? તે સાવ પાગલ થઈ ગઈ. તો આ પાછલા જન્મની વાતો લોકો સાથે આવું કરી રહી છે, તેમને પાગલ બનાવી રહી છે. અને બધી પ્રકારની કાલ્પનિક વાતો એ તેનો હેતુ નથી. આ બધું બસ વાહિયાત માનસિક કસરતો છે. જો તમારે ખરેખર ભૂતકાળનું કંઈ જોવું હોય તો તમારે તમારી જાતને જાગરૂકતાના ખૂબ ઉચ્ચ સ્તર પર લઈ જવી પડશે, જ્યાં તે સ્મૃતિની રેખાઓને કાપી શકે. પણ તેનો શું અર્થ છે? અત્યારે આ જીવનમાં જે થયું છે તમે તેની યાદોને સંભાળી નથી શકતા. 10 વર્ષ પહેલા જે થયું હતું તેનાથી તમે દુઃખી થાઓ છો જ્યારે તમે આવી સ્થિતિમાં હોવ. અને જો તમને 10 જન્મ પહેલાનું યાદ આવે તો તે તમને પાગલ કરી દેશે, બરાબર ને? તેનો કોઈ અર્થ નથી. પણ તે જ સમયે
તમે જેને પાછલા જન્મ કહો છો તે સ્મૃતિના સંદર્ભમાં બસ મનનું અચેતન સ્તર છે. જો તમે પોતાને જાગૃતતાના ઉચ્ચ સ્તર પર લાવો તો મનના આ અચેતન સ્તરો જે અંદરથી તમને ચલાવી રહ્યા છે તેને તોડી શકાય છે, તેને વિસર્જિત કરી શકાય છે. મને નથી ખબર કે તેમણે તમને બતાવ્યું કે નહીં. શું તેમણે તમને સમયમાં ધ્યાનની કોઈ ક્લિપિંગ્સ બતાવી? આ 8 દિવસનો પ્રોગ્રામ છે. આ એક ખૂબ જ તીવ્ર પ્રક્રિયા છે. મને લાગે છે કે ગઈકાલે પણ આપણે આ વિશે કંઈક વાત કરી હતી. જો હું તમને કહું કે સંયમમાં શું થાય છે તો ડર લાગશે અથવા અવિશ્વાસ આવશે. ધારો કે તમે બેસીને ધ્યાન કરી રહ્યા છો. After some time, થોડા સમય પછી તમે પૂરેપૂરા સભાન છો, પણ અચાનક તમને લાગે છે કે તમારું શરીર સાપની જેમ સરકવા લાગ્યું છે. તમે જાણો છો કે આ થઈ રહ્યું છે. તમે તેને રોકવા માંગો છો, પણ શરીર સાપની જેમ સરકી રહ્યું છે. તમે ધ્યાનમાંથી બહાર આવો છો. તમે એકદમ સામાન્ય છો. તમે ધ્યાન માટે બેસો છો, તે ફરી સરકે છે. પછી કદાચ તે પક્ષીની જેમ કૂદવા લાગે છે. કદાચ તે કૂતરા કે વાઘ કે કોઈ અન્ય પ્રાણીની જેમ વર્તવા લાગે છે. તે ઘણા સ્વરૂપો લઈ શકે છે. આવું એટલે થાય છે કે મનના અચેતન સ્તરોમાં ઘણા પરિમાણો છે જે તમારી પહોંચમાં નથી, પણ તે તમે જે કંઈ પણ કરો છો તેને પ્રભાવિત કરી રહ્યા છે. તો જો તમે એવી પ્રક્રિયામાંથી પસાર થાઓ જ્યાં જાગૃતતાના ઉચ્ચ સ્તર સાથે તમે મનના અચેતન સ્તરોને જાગૃત અવસ્થામાં લાવો, સ્મૃતિના સંદર્ભમાં નહીં પણ ઉર્જા અને અનુભવના સંદર્ભમાં, તો તમે આ બાબતોને ઉકેલી શકો છો અને તમારી જાતને અંદરથી સંપૂર્ણપણે મુક્ત કરી શકો છો. તે સંદર્ભમાં તે સુસંગત છે. but remembering something, પણ સ્મૃતિના સ્તરે કંઈક યાદ કરવું એ કોઈ કામનું નથી. તે બસ તમારા જીવનને જટિલ બનાવશે અને બગાડશે. ધારો કે તમને જણાયું કે તમારા પાડોશીનો કૂતરો તમારા પાછલા જન્મમાં તમારો પતિ હતો, તો તમે તમારા પાડોશીના કૂતરાને પથ્થર મારવાનું શરૂ કરશો. મને નથી ખબર કે તમે તેને જઈને કિસ કરશો કે તેને પથ્થર મારશો. બંને રીતે તે જોખમી છે, isn't it? કેમ કે તેને યાદ નથી. તમે તેને પથ્થર મારો તો તમે પાડોશી સાથે મુસીબતમાં મુકાશો. જો તમે તેને કિસ કરવા માંગો છો તો તમે કૂતરા સાથે મુસીબતમાં મુકાશો. તો તે તમારા માટે સુરક્ષિત નથી, તે તમારા માટે જરૂરી નથી. પણ એક અલગ સ્તરે જો તમે તેને સ્મૃતિની પ્રક્રિયામાંથી પસાર થયા વિના તમારા અનુભવમાં લાવી શકો તો તે ચોક્કસ રીતે પોતાને મુક્ત કરવાનો એક રસ્તો બની જાય છે. સંયમા એ એક ખૂબ જ અમે જે કરીએ છીએ તે કર્મ સંયમા તરીકે ઓળખાય છે. સંયમાના વિવિધ પ્રકારો છે, તો જ આ કર્મ સંયમા છે, જ્યાં ભૂતકાળના અચેતન મનના ઘણા સ્તર, જો તમે તીવ્ર જાગૃતતાના એક ચોક્કસ સ્તર પર પહોંચો તો તે આપોઆપ ઉપર આવશે અને પોતાની મેળે જ ઉકેલાશે. તમને કોઈ સૂચનો આપવામાં નથી આવતા, કોઈ માર્ગદર્શન આપવામાં આવતું નથી. જુઓ, મનમાં જે થાય છે તે ક્યારેય વિશ્વાસપાત્ર નથી હોતું. મન તમને લાખો અલગ અલગ રીતે છેતરી શકે છે. શરીરમાં જે થાય છે તે વાસ્તવિક છે, બરાબર ને? હા, શું તમારા શરીરે ક્યારેય તમારી સાથે ખોટું બોલ્યું છે? તમારું મન તમારી સાથે લાખો વાર ખોટું બોલ્યું છે, બરાબર ને? શરીરે ક્યારેય ખોટું નથી બોલ્યું. એટલે જ આપણે હંમેશા ઈચ્છીએ છીએ કે આ વસ્તુઓ શારીરિક રીતે, ઉર્જાની રીતે થાય, મનના સ્તરે નહીં. કેમ કે મન અસીમિત ભ્રમણાઓ પેદા કરવા સક્ષમ છે. તે કંઈ પણ બનાવી શકે છે અને તમને વિશ્વાસ અપાવી શકે છે કે તે વાસ્તવિક છે.